आओ मित्रों अपना प्रकाशीय उपकरणों दौर આગળ ધપાવીએ। આગળના લેક્ચરમાં આપણે માઇક્રોસ્કોપનો એક પાર્ટ સાદું માઇક્રોસ્કોપ સાદું સૂક્ષ્મદર્શકનો અભ્યાસ કર્યો। એના પરથી એ વાતનો એના સિદ્ધાંતનો એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે એના કરતા પણ વધુ મોટવણી જોતી હોય તો શું કરવું એના માટેની વાત અત્યારે સમજવી છે। સંયુક્ત માઇક્રોસ્કોપ સ્વરૂપે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ શુદ્ધ ગુજરાતીમાં સંયુક્ત સૂક્ષ્મદર્શક। હવે તો આપણે અગાઉનું લેક્ચર યાદ કરીએ તો सूक्ष्म वस्तु ने नरी आंखे जोता था तो एने कैपिटल बी જેટલા અંતરે નજીક બિંદુ અંતર પર રાખીને શક્ય એટલું મોટું અને સ્પષ્ટ જોઈ શકતા હતા। એનાથી મોટું જોવા માટે એક સાદા એક બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આપણે મોટવણી તમને યાદ છે આ બે સૂત્ર હતા મોટવણી d/f अथवा तो 1 + d/f बराबर। તમને આ મુદ્દાઓ ત્યારે પણ મેં તમને યાદ છે રેડ પેનથી ઇન્ડિકેટ કરીને આવા સંબંધિત હતી કે જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મેળવીએ છીએ તો મોટવણી d/f અને જો અંતિમ પ્રતિબિંબ કેપિટલ D અંતરે એટલે કે નજીક બિંદુ અંતર પર મેળવતા હોય તો એનું સૂત્ર 1 + d/f। આ રીતે આવું કરવાથી આપણે એક જ બહિર્ગોળ લેન્સની મદદથી આપેલ વસ્તુને અમુક હદ સુધી મોટું કરી શકીએ છીએ એની મર્યાદા આવે છે। વાસ્તવિક કેન્દ્ર લંબાઈઓ માટે સાદા માઇક્રોસ્કોપ વડે મળતી વધુમાં વધુ મોટવણી મર્યાદિત છે। 9 ગણી કે એટલું જ મેળવી શકીએ છીએ। એનાથી વધુ મેળવવા જાય तो પછી પ્રતિબિંબ ધૂંધળું બની જાય છે અસ્પષ્ટ બની જાય છે। પણ હવે આપણે તો સાવ નાની નાની વસ્તુઓ જોઈ છે। તમે બાયોલોજીમાં જોયું છે દહીંના બેક્ટેરિયા જોવા હોય તો એ નરી આંખે નહોતા દેખાતા સાદા માઇક્રોસ્કોપથી નહોતા સ્પષ્ટ નહોતા દેખાતા। એને જોવા એને સાદા માઇક્રોસ્કોપથી જે મોટા કરી શકાયા એનાથી વધુ મોટા કરીને જોવા છે એના માટે સંયુક્ત માઇક્રોસ્કોપ એની રચના આપણે અત્યારે જોઈ છે। એની મોટવણીનું સૂત્ર તારવવું છે અને એક સાવ સાદું સરળ ઉદાહરણ લઈશું। હાલ સંયુક્ત એકના બદલે બે લેન્સનું તંત્ર છે। આવું કંઈક થશે મિત્રો એક લેન્સની મદદથી જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ હમણાં સમજાવું છું એક લેન્સની મદદથી વસ્તુનું પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ બીજા લેન્સની આભાસી વસ્તુ બનશે। અહીં આપણે આગલા ટોપિકમાં જે વાત જોઈ એ ફરીથી યાદ કરશું। અહીં ધ્યાન રાખીએ ધારો કે આ વસ્તુ કાચ છે એની સામે આ સૂક્ષ્મ વસ્તુ ફરીથી યાદ કરી લઈએ આવડી મોટી ખરેખર નથી સૂક્ષ્મ છે આકૃતિ સરળ આકૃતિ સમજવા માટે આપણે આવું બતાવીએ છીએ। આ વસ્તુને આ વસ્તુ કાચની સામે રાખી એનું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ અહીં a'(b' સ્વરૂપે મળે છે। AB નું પ્રતિબિંબ a'(b' સ્વરૂપે મળે છે। હવે મિત્રો આ બીજો લેન્સ આગળ પાછળ કરીને તમને બરાબર ખ્યાલ છે આ લેન્સને આગળ પાછળ કરીને એવા સ્થાને ગોઠવશું કે જેથી આ વસ્તુ AB નું રચાયેલું પ્રતિબિંબ a'(b' આ બીજા લેન્સ જેનું નામ છે આઈપિસ નેત્રકાચ આપણી આંખ પાસે રહેશે એ આઈપિસના મુખ્ય કેન્દ્ર પર કે કેન્દ્ર લંબાઈ કરતા સહેજ ઓછા અંતરે રચાય। આ એક જ વાત મુખ્ય સમજવાની છે મિત્રો બહિર્ગોળ લેન્સની લાક્ષણિકતા તમને ખબર છે કે જો મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે આ અને જો મુખ્ય કેન્દ્રથી તે ધ્રુવ તરફ ધારો કે આ લેન્સનું મુખ્ય કેન્દ્ર અહીં છે આ એનો ધ્રુવ
એનાથી સહેજ અંદર તરફ, સોરી ઓપ્ટિકલ સેન્ટર એનાથી સહેજ અંદર તરફ, એટલે કે સ્મોલ s કરતા ઓછા અંતરે, કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મૂકીએ તો એનું આભાસી, ચત્તુ અને પ્રમાણમાં ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે. માઇક્રોસ્કોપનો મૂળ સિદ્ધાંત આ ફરીથી આ વસ્તુપાતની મદદથી આ વસ્તુનું પ્રતિબિંબ a', b' મળ્યું એ વાસ્તવિક છે, ઉલટું છે. પણ હવે આ a', b' આ નેત્રપાત માટેની આભાસી વસ્તુ બની કે જે એના મુખ્ય કેન્દ્ર પર મૂકે રચાય એવી રીતે આ લેન્સને આગળ પાછળ કરીને ગોઠવીએ છીએ. તો હવે આ આઈપીસની મદદથી આ વસ્તુનું ખરેખર આનું પ્રતિબિંબ પણ આના માટે વસ્તુ આ વસ્તુનું આભાસી ચત્તુ, જો આના માટે આ ચત્તુ છે, આભાસી ચત્તુ અને ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે. મૂળ વસ્તુ કરતા ઉલટું છે, મૂળ વસ્તુ કરતા આ ઉલટું પ્રતિબિંબ છે, પણ આના માટે આ ચત્તુ છે. બસ મિત્રો આની રચના છે. ખરા તમે બાયોલોજીની લેબમાં જોયું છે એ માઇક્રોસ્કોપ જોયો છે તમે? આપણે આ માઇક્રોસ્કોપ અહીં આવી રીતે દર્શાવ્યો છે. તમને ખ્યાલ છે આપણે જે વસ્તુ જોઈ હતી, જે સ્લાઇડ જોઈ હતી એ સ્લાઇડ અહીં રાખતા હતા. એટલે આ વસ્તુ આ એની પાસે રહેલો લેન્સ, જેમ આ એક લેન્સ છે મિત્રો, એવી રીતે આ એક લેન્સ છે. એ લેન્સ આ રીતે આમ ગોઠવે છે. એટલે આ લેન્સ, આ વસ્તુપાત, આમાં આ વસ્તુપાત, અમારી આંખ પાસે જે લેન્સ રહે છે એ આઈપીસ. આનું પ્રતિબિંબ અહીં રચાયું, આ બિંદુ આના મુખ્ય કેન્દ્ર પર બને એના માટે અહીંથી તમે જોઈ શકો છો આ લેન્સનું આ બાજુ લઉં છું ક્રમશઃ એવા સ્થાને ગોઠવું છું કે જેથી આ સ્થાન આનું મુખ્ય કેન્દ્ર બને. અને મુખ્ય કેન્દ્ર પર વસ્તુ હોય તો લેન્સ વડે અનંત અંતરે એનું પ્રતિબિંબ રચાશે. આપણે આ વસ્તુ મુખ્ય કેન્દ્રથી સહેજ નજીક હોય તો કેપિટલ ડી જેટલા અંતરે પ્રતિબિંબ રચાય છે. એ વાત અહીં બરાબર સ્પષ્ટ જોઈ શકાય છે. હવે એની મોટવણીનું સૂત્ર તારવી લઈએ. બે લેન્સનું સંયોજન છે એટલે આપણે ખ્યાલ છે લેન્સના સંયોજન માટે મોટવણી m = m1 m2 અહીં કહીએ m of ne ne e for eyepiece નેત્રપાતની મોટવણી. આ જો મુખ્ય કેન્દ્ર હોય તો અનંત અંતરે તો આ સૂત્ર, અને જો આ મુખ્ય કેન્દ્ર કરતા સહેજ અંદર રચતા હોય તો આ સૂત્ર. આપણે સાદો માઇક્રોસ્કોપ ભણ્યા ત્યારે આ વાત નોંધી છે કે હવે પછી માઇક્રોસ્કોપ તેમજ ટેલિસ્કોપમાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે આ મૂળ સૂત્રમાં મને એની મળી ગયું d/ap. આ માત્ર જાણ માટે લખ્યું છે, અત્યારે એનો ઉપયોગ કરવાનો નથી. એમો મેળવવા માટે એમો એટલે વસ્તુપાત, ઓબ્જેક્ટિવની મોટવણી. મિત્રો આ રીતે હું મેળવું છું. ખરેખર મોટવણીની વ્યાખ્યાનો જ ઉપયોગ કરવો છે h'/h, પણ એ આવી રીતે મેળવીએ. જુઓ આ ત્રિકોણમાં tan બીટા બરાબર આ જે ડોટેડ લાઈન છે એ h, આ એની કેન્દ્ર લંબાઈ f, અક્ષને સમાંતર આવતા કિરણો વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયા એટલે b1 આનું ઓબ્જેક્ટિવનું પ્રથમ મુખ્ય કેન્દ્ર છે. એટલે મને મળ્યું tan બીટા = h/f. આ બોલી રહ્યો છું. એવી રીતે આ ત્રિકોણમાં tan બીટા લઈ તો tan બીટા = h' બાય l. આ સંજ્ઞા l છે એને
આપણે ટ્યુબ લંબાઈ તરીકે ઓળખવું. એને આમ કહી શકાય, પ્રથમ લેન્સના આ મુખ્ય કેન્દ્ર B1 અને આ નેત્રકાંતના મુખ્ય કેન્દ્ર આ B' વચ્ચેનું અંતર આ B1 B' બરાબર L, એને નામ આપ્યું ટ્યુબ લંબાઈ. તો મને આ ત્રિકોણમાં મળ્યું tan β h' ડિવાઇડ બાય L. આવો બંને બીટા સમાન છે તો બે tan β ને સરખાવી દઉં. મારે મોટવણીનું સૂત્ર જોઈશે એટલે h' h આ h ને સામે લઈ જાવ તો h' h L/f. આ મોટવણીની વ્યાખ્યા બની ગઈ છે. તો ઓબ્જેક્ટિવની મોટવણી MO L/f. આ MO અને ME, ME નું આ સૂત્ર અને MO નું આ સૂત્ર, એ બંને આપણું મૂળ સૂત્ર M બરાબર MOME એમાં મૂકી દઈએ એટલે મને સૂત્ર મળી ગયું. આ M ને L/FO D/AD. આ સૂત્રને કહીશું સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. મિત્રો આપણે દાખલા ગણશું. એક ઉદાહરણ તરીકે લઈ લઈએ કે જો FO 1 સેન્ટીમીટર હોય, AP 2 સેન્ટીમીટર હોય અને ટ્યુબ લંબાઈ 20 સેન્ટીમીટર લેવામાં આવે એવી ગોઠવણી કરીએ કે જેમાં FO, AP અને L ની કિંમતો આ મુજબ હોય તો આ ત્રણેય કિંમતો આમાં મૂકી કેપિટલ D નજીક બિંદુ અંતર મૂલ્ય મૂકીએ 25 સેન્ટીમીટર તો સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી મને 250 જેટલી મળે છે. મિત્રો મોટવણીનો અર્થ તમે સમજો છો, 250 જેટલી મોટવણી મળે છે એનો અર્થ એમ કે મૂળ વસ્તુ છે એના કરતા 250 ગણું પ્રતિબિંબનું પરિમાણ મળે છે. ઓકે મિત્રો, આ સંયુક્ત માઇક્રોસ્કોપનું કામ અહીં પૂરું થાય. આના પછી હજી આપણે પ્રકાશીય ઉપકરણોમાં તમે માનવ આંખ 10મા ધોરણમાં ભણી લીધું છે પણ ટેલિસ્કોપ એક આપણે ભણવાનું બાકી છે. આના પછી ટેલિસ્કોપ વિશે લગભગ આના નજીકની રચના કે ટેલિસ્કોપનો અભ્યાસ કર્યો.